નમસ્કાર મિત્રો, આજે 22 ડિસેમ્બર એટલે કે રાષ્ટ્રીય ગણિત દિવસ છે. તો શા માટે રાષ્ટ્રીય ગણિત દિવસ આજના દિવસે મનાવવામાં આવે છે? ચલો જાણીએ. રાષ્ટ્રીય ગણિત દિન એટલે કે નેશનલ મેથેમેટિક્સ ડે ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસની યાદમાં નિર્ધારિત કરવામાં આવ્યો છે. 2012માં રામાનુજનની 125મી જન્મ જયંતિના અવસરે તત્કાલીન પ્રધાનમંત્રી બનેલા એવા ડૉક્ટર મનમોહન સિંહે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિન તરીકે ઘોષિત કર્યો હતો. રાષ્ટ્રીય ગણિત દિનની મહત્વતા શું છે? શું મહત્વ છે? તો શ્રીનિવાસ રામાનુજનનો ફાળો એ મહત્વનો છે. રામાનુજનનો ગણિત ક્ષેત્રમાં અપાર ફાળો છે. તેમણે સંખ્યાઓ અને ગુણાત્મક તત્વોના સમીકરણોમાં મહાન શોધો કરી હતી. ગણિત પ્રત્યે જાગૃતિ. બીજું મહત્વ છે કે ગણિત પ્રત્યે જાગૃતિ થાય. આ દિવસનો ઉદ્દેશ્ય ગણિતના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે. પછી મહત્વ એ છે કે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન. શાળાઓ અને કોલેજોમાં ગણિતના કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનારો યોજવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓમાં ગણિત પ્રત્યે રસ વધે. રામાનુજનનો શું ફાળો રહ્યો છે? રામાનુજન સંખ્યાઓ 1729 હાર્ડી રામાનુજન સંખ્યા તરીકે જાણીતું થયું. ગણિતના ક્ષેત્રમાં ફંક્શનલ ઇક્વેશન્સ, જ્યોમેટ્રી અને ઇન્ફિનિટ સિરીઝ પર અભૂતપૂર્વ કામ રામાનુજને કર્યું છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તેમની શોધોએ વૈજ્ઞાનિક સ્તરે માન્યતા મેળવી છે. અને રાષ્ટ્રીય ગણિત દિન આપણને ગણિતના મહત્ત્વને સમજાવવામાં મદદ કરે છે. આ ક્ષેત્રમાં મહાન કાર્ય કરનાર લોકો પ્રત્યે ગૌરવભાવ પણ વ્યક્ત કરે છે. તો આજના દિવસે મહાન ગણિતજ્ઞ રામાનુજનના ચરણોમાં કોટી કોટી વંદન. ભારત માતા કી જય.